એ વખતે સનકાદી કુમારોએ 4 શ્લોકો ગયા કે કોણ કોણ આ ભાગવતની કથા સાંભળવાથી પવિત્ર બને છે। એ માનવા પાપત્રનસ્તુ સર્વદા સદા દુરાચા। મહાપાપ છે એક મદ્યપાન એટલે દારૂ પીવો, બીજું મહાપાપ સુવર્ણની ચોરી, ત્રીજું મહાપાપ ભ્રૂણ હત્યા, ચોથું મહાપાપ પોતાના ગુરુનું અપમાન અને પાંચમું મહાપાપ છે બ્રહ્મ હત્યા। આ પાંચ જેણે મહાપાપ કર્યા હોય આવો માણસ રાક્ષસ જેવું જીવન જીવનારો વ્યભિચારી પણ જો ભાગવતની કથામાં બેસે તો ભાગવતની કથા એને પવિત્ર કર્યા વગર રહે છે। અને છેલ્લે તો વ્યાસ દાદાએ હદ કરી નાખી, કાયેન વાચા મનસાપી પાતકમ નિત્યમ પ્રચુરવંતિ સત્તાતે। શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા। શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથ નારાયણ વાસુદેવા। સપ્તાહ યજ્ઞ નકલો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા। હે નાથ નારાયણ વાસુદેવા। હે નાથ નારાયણ વાસુદેવા। કોઈ માણસે આખી જિંદગી કાયાથી, વાણીથી, મનથી આખી જિંદગી પાપ અને પાપ જ કર્યું હોય આવો માણસ પણ ભાગવતની કથા સાંભળે તો પવિત્ર થઈ જાય। સજ્જનો, આ 4 શ્લોક જોતા એવું લાગે છે કે વ્યાસ મહાત્માજીએ આપણને પાપ કરવાનો ઈજારો આપી દીધો, થાય એટલા પાપ કરો અને પછી કથા સાંભળવા વયા જાઓ, પવિત્ર થઈ જાઓ। સમજવામાં ભૂલ કરતા નહીં। આટલા પાપ કરનારા લોકો પણ ભાગવતની કથાથી પવિત્ર થઈ જાય એ વાત સત્ય છે, પણ શરત એ છે કે કથા સાંભળી, પ્રસ્તાવો કરી અને પોતાનું જીવન પવિત્ર કરી નાખે। કારણ કે સત્સંગનો મહિમા છે। ગમે એવા પાપાચારી લોકો હશે ને સજ્જનો, એ સત્સંગમાં જનારા થઈ જશે તો એ પાપાચારી લોકો પુણ્યશાળી થયા વગર રહેશે જ નહીં। કારણ કે સત્સંગનો મહિમા છે। તુલસીદાસજીએ રામચરિતમાનસની અંદર કહ્યું છે, મજ્જન ફલ પેખીય તત્કાલા કાક હોય પીક બકવ મરાલા। આ સત્સંગનો એવો મહિમા છે। આ સત્સંગ રૂપી સરોવરમાં કોઈ સ્નાન કરવા બગલો જાય ને તો ઈ જેવો સરોવરમાંથી બહાર આવે એ ભેગો હંસ થઈ જાય, અને આ સત્સંગના સરોવરમાં કાગડો નાવા જાય તો કોયલ જેવો થઈ જાય। કાગડો કોઈ દી કોયલ થાય નહીં, પણ સત્સંગમાં જનારા કાગડા જેવા લોકો પણ કોયલ જેવા મીઠું બોલનારા થઈ જાય। બગલા જેવા ગંભીર લોકો કથામાં જવાથી હંસ જેવા પરમ વિવેકી થઈ જાય। આ સત્સંગનો મહિમા છે। અને સજ્જનો, સત્સંગનો તો એટલો મોટો મહિમા છે। આ વારંવાર આપણા સંતો મહાપુરુષો એમ કહે છે કે સત્સંગ કરો, સત્સંગ કરો, સત્સંગ કરો। હવે પહેલી વસ્તુ સમજી લ્યો, સત્સંગ એટલે શું? સત્સંગ એટલે જ્યાં સત તત્વની ચર્ચા થતી હોય ને, સત એટલે જે આપણે સવારમાં જોયું ભગવાનનું જે સ્વરૂપ છે, જે હકીકતની અંદર વાસ્તવમાં જગતમાં જે તત્વ છે એ સત તત્વની જ્યાં ચર્ચા થતી હોય એવા લોકોના સંગમાં રહેવું એને સત્સંગ કહેવાય। પછી એ સંગ ગમે તેનો હોઈ શકે। અને સત્સંગનો મહિમા એટલો છે સજ્જનો કે વર્તમાન સમયની અંદર શરીર ધોવાનો સાબુ મળે છે, કપડા ધોવાનો સાબુ મળે, ગ્લેસ ટાઇલ્સ ધોવાનો સાબુ મળે, અરે વાસણ ધોવાનો સાબુ અત્યારે તો મળે છે, પણ માણસનું બ્રેઇન વોશ કરી નાખે એવો કોઈ સાબુ મળે કે જે માણસનું મગજ છે એ ચોખ્ખું કરી નાખે?
એને વિજ્ઞાનની પાસે છે ને માણસના વિચારોને દબાવવાની દવા છે હો. હા, કોઈ માણસને બહુ ભયના વિચારો આવતા હોય, કોઈ દુઃખના વિચારો આવતા હોય, કોઈ હતાશાના જ વિચારો આવ્યા કરતા હોય, આવા લોકોને સાયક્રેટિસ્ટ જે ડોક્ટરો હોય એ એવી દવા આપે ને તો એ બધા વિચારો દબાઈ જાય. વિચારોને દબાવવાની દવા છે, પણ ઈ વિચારો દબાઈ જાય એમાં તો સારા નરસા બે વિચારો દબાઈ જાય, કારણ કે એ દવાને ખબર ન હોય કે આ સારો વિચાર છે ન દબાવાય, એ તો બધા વિચારો દબાઈ જવાના. તો સાયક્રેટિસ્ટોની પાસે, વિજ્ઞાનની પાસે વિચારોને દબાવવાની દવા છે. વિજ્ઞાનની પાસે વિચારોને બદલાવાની દવા નથી. વિચારોને બદલાવાની મોટામાં મોટી જો કોઈ દવા હોય તો આ સત્સંગ છે. સત્સંગ વગર વિચારો બદલે જ નહીં. માણસનો સ્વભાવ સુધાર જો કરવો હોય, માણસે પોતાના સ્વભાવને સુધારવો હોય તો કથામાં જઈને બેસવું પડશે. સ્વભાવ કથાના માધ્યમ વગર, સત્સંગ વગર સ્વભાવ સુધરે જ નહીં. અને એટલા માટે રામચરિત માનસમાં રામજીએ સબરીને જે નવતા ભક્તિનું દાન કર્યું એમાં પહેલી જ ભક્તિ સબરીબાઈને ભગવાને આપી છે. પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દુસરી રતિ મમ કથા પ્રસંગા. પહેલી ભક્તિ સંતોનો સંગ કરવો, બીજી ભક્તિ ભગવાનની કથામાં જઈને બેસવું. કારણ કે અહીંયા છે ને માણસ એક વખત નહીં તો કઈ નહીં, વારંવાર કથા સાંભળે ને, વારંવાર કથા સાંભળે ને તો કથા સાંભળતા સાંભળતા સ્વભાવમાં સુધાર આવે છે. અને એટલા માટે જો કથા છે ને યાદ રાખવા માટે છે જ નહીં, અને કોઈ ચિંતા ન કરતા કે કથામાં તો જઈએ પણ કથામાં કઈ યાદ રહેતું જ નથી તો કથા સાંભળવાથી શું લાભ. સજ્જનો યાદ રાખજો, કથા યાદ રાખવા માટે છે જ નહીં. અને તમે બધાય કથા જો યાદ રાખવા માંડશો તો અમે શું કરશું? કથા યાદ રાખવા માટે છે જ નહીં. કથા ભૂલી જાવી અને કથા યાદ રાખવાની જરૂર નથી. કથા યાદ રાખીને શું છે? કથા યાદ રાખવા માટે છે જ નહીં, કથા સાંભળવા માટે છે. અને કથાને સમજવાનો પ્રયત્ન કરજો. કથા યાદ ન રહે તો કાઈ નહીં, પણ કથાના માધ્યમથી જે વિચારો મળે ને એ વિચારો આપણા સ્વભાવમાં સુધાર લઈ આવે. એક જગ્યાએ છે ને મહારાજ કથા કરતા હતા ને બિચારા મહેનતુ બહુ, મહેનત કર્યા વગર કોઈ દી કથા કરે નહીં, અને બહુ મહેનત કરતા હતા કથામાં. એમાં એક યુવાન ઉભો થયો, એ મહારાજ તમે તો કથા બહુ સરસ કરો છો, પણ આ કથા સાંભળવામાં અમને તો બિલકુલ કઈ યાદ રહેતું નથી, આ કથા સાંભળવાથી લાભ શું? મહારાજે કીધું તને કથામાં કઈ યાદ નથી રહેતું? ના. લાભ શું એ તારે જાણવું છે? હા. મહારાજ કે બધું પછી હું તને સમજાવી. યુવાનને મહારાજ કે તારે કથા ન સાંભળવી હોય તો કઈ નહીં, એક કામ કર, આપણી જે આ ગૌશાળા છે ને એમાં ગૌશાળાના અંદર ઓલો જે ગોબરનો ઢગલો પડ્યો છે ને, એ ગંદા ગોબર ઉપર પડેલો ઢગલો, એના ઉપર એક વાંસનો ટોપલો પડ્યો છે, તું અહીં લઈ આવ. એટલે યુવાન ગયો આશ્રમમાં, ગૌશાળાના પેલા ગોબરના ઢગલામાં ટોપલો પડ્યો તો લઈ આવ્યો. ગંદો ટોપલો હતો, મહારાજને દીધો. મહારાજ કે આલે આ વાંસનો ટોપલો છે ને આપણા આશ્રમની પાછળના ભાગમાં જે તળાવ છે ને એ તળાવમાંથી તું આ ટોપલામાં પાણી ભરી આવ. એટલે ઓલો યુવાન હસવા માંડ્યો. યુવાને મહારાજને કીધું, મહારાજ તમને ખાલી કથા કહેતા જ આવડતી લાગે છે, વાંસના ટોપલામાં કોઈ દી પાણી ભરાય? સંભવ જ નથી, વાંસના ટોપલામાં પાણી ટકે જ નહીં. મહારાજે કીધું જાતો ખરો, પ્રયત્ન તો કર. આવ્યો તળાવના કાંઠે, વાંસનો ટોપલો પાણીમાં જબોળ્યો, એક ટીપું પાણી ન ભરાણું. બીજી વખત પ્રયત્ન કર્યો, ત્રીજી વખત પ્રયત્ન કર્યો, આમ 4-5 વખત પ્રયત્ન કર્યો પણ ટોપલામાં એક ટીપું પાણી ભરાણું નહીં. યુવાન મહારાજની પાસે આવીને કે મહારાજ આ લ્યો આ ટોપલો. મારે તો ધક્કો થયો, ખોટી મહેનત થઈ, એક ટીપું પાણી ભરાણું નહીં. મહારાજ કે ખોટી મહેનત નથી થઈ, તું જો વિચાર કર, કંઈક લાભ થયો હશે. યુવાને વિચારીને કીધું, હા મહારાજ એક લાભ થયો, પાણી તો ન ભરાણું પણ 4-5 વખત ટોપલો તળાવમાં જબોળ્યો ને આ ગંદો ટોપલો ચોખ્ખો થઈ ગયો. મહારાજ કે બસ આ ટોપલા ચોખ્ખા કરવા માટે કથા છે. આ જે ટોપલા જે ગંદા થઈ ગયા છે ને, ઈ ગંદા ટોપલાને કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર થી ગંદા થયેલા ટોપલાઓને શુદ્ધ કરવા માટે થઈને કથા છે. અને સત્સંગથી બહુ સુધાર આવે છે. સત્સંગથી ધીમે ધીમે પછી જો એક વસ્તુ સમજો, તમે કઈ રીતે કથા સાંભળો છો ને એના ઉપર આધાર છે. બાકી વક્તા તો કોઈ પણ હોય, કથા તો બરાબર જ કરતા હોય, પણ તમે કઈ રીતે કથા સાંભળો છો ને એના ઉપરથી કથાનું પરિણામ નક્કી થાય. તમે ખેડૂત લોકો છો એટલે તમને ખબર હોય કે બીજ એનું એ હોય, વાવનારો એનો એ હોય. એક જ બીજ વાવનારો એક જ,
દવાના છંટકાવ જેટલી વાર કરવા પડે એટલી વાર જ દવાનો છંટકાવ, પાણીનું પિયત જેટલી વાર આપવું પડે એટલી વાર જ પાણીનું પિયત. પણ બીજ એનો જે વિકાસ છે એ શેના ઉપર આધાર રાખે છે? જમીનની ફળદ્રુપતા ઉપર. જમીન જો અલગ અલગ પ્રકારની હોય તો બી એનું એ હોય, વાવનાર એનો એ હોય, દવા એટલી વાર છાંટી હોય, પાણી એટલી વાર પાયું હોય, પણ ફળદ્રુપ જે જમીન હોય એમાં બીજનો બહુ સુંદર વિકાસ થાય. પણ ખારા પાટવાળી જમીન હોય તો એના એ બીજનો વિકાસ એમાં થશે નહીં. એમ તમે ક્ષેત્ર કેવું બનો છો એના ઉપર અહીંથી વવાતા બીજનો આધાર છે. તમે જોજો કથા એકની એક હોય છતાંય દરેક પ્રકારના આ કથાની અંદર શ્રોતાઓ હોય. ઘણા લોકો છે ને કથા સાંભળવા આવતા હોય અને ઘણા લોકો છે ને કથા જોવા આવતા હોય. કથા સાંભળવા આવે ઘણા પ્રેમથી એવા સમયસર આવી જાય, કથામાં વક્તા આવે પેલા મંડપમાં આવીને બેસી ગયા હોય અને પછી કથા એવા પ્રેમથી સાંભળતા હોય ભાવથી. બસ એ સાંભળવા વાળા શ્રોતા. અને ઘણા કથા જોવા આવતા હોય. જોવા આવનારાનું શું હોય? 11:15 વાગે આવવાનું, 12 વાગે હરી હર. કથા સાંભળવા વાળા અને જોવા વાળા. જો જૈન ધર્મની અંદર છે ને સાંભળવા વાળા શ્રોતા હોય ને એના 4 પ્રકાર બતાવ્યા છે. ઘણા શ્રોતા છે ને તલવાર જેવા હોય, ઘણા શ્રોતા છે ને એક કરવત જેવા હોય, ઘણા શ્રોતા છે ને અસ્ત્રા જેવા હોય અને ઘણા શ્રોતા છે ને ધાર વગરની છરી જેવા હોય. જો સમજો, તલવાર જેવો શ્રોતા કોને કહેવાય? તલવાર છે ને તલવાર, ઈ એક ઘા કરો અને 2 કટકા થઈ જાય ને એને તલવાર કહેવાય. અને એક ઘા કરો ને 2 કટકા ન થાય ને તો એ તલવારમાં ફેર હોય. તલવાર એને જ કહેવાય એક ઘા કરો અને 2 કટકા થઈ જાય. તલવાર જેવા શ્રોતા એને કહેવાય. કથાની અંદર એક જ સૂત્ર એવું આવે ને એ સૂત્રથી આખું એનું જીવન પરિવર્તન થઈ જાય. અને તલવાર જેવા શ્રોતાનો તમને દાખલો આપું. સંત શ્રી તુલસીદાસજી મહારાજ એ તો સંત કોટીના મહાપુરુષ હતા, પણ આપણા જેવા જીવ માટે થઈને તુલસીદાસજીએ કૌતુક કર્યું. એક વખત તુલસીદાસજી છે ને એને એના પત્ની પ્રત્યે એટલો પ્રેમ હતો, એમ કહેવાય છે કે તુલસીદાસજી એના પત્નીને ક્યારે પિયર ન જવા દેતા. એક વખત તુલસીદાસજી કઈ કામ અંગે બહાર ગયા હશે, તુલસીદાસજીના પત્ની પિયર વયા ગયા. તુલસીદાસજી પોતાના પત્ની વગર રહી ન શક્યા. પોતાની પત્નીને મળવા માટે ધોધમાર વરસાદમાં પાણીની અંદર એક સપને હોડી બનાવીને સપનો આધાર લઈને સામે કાંઠે ગયા. સર્પને દોરડું સમજી અને તુલસીદાસજી મેડી ઉપર રહેલી પોતાની પત્નીને મળવા માટે ગયા. અને આવી સ્થિતિમાં તુલસીદાસજીને આવેલા જોયા ને તુલસીદાસ મહાત્માજીના પત્ની એને તુલસીદાસજીને એક જ સૂત્ર કીધું, હાડ માંસ કી દેહ ધરી તામે એસી પ્રીત. આ હાડકા માંસ અને લોહીથી, આ હાડકાઓથી ભરેલું શરીર, એમાં તમને આટલો પ્રેમ છે પતિદેવ. આટલો પ્રેમ તમારો જો રઘુનાથમાં લાગી જાય, તમારા જીવનનો ઉદ્ધાર થઈ જાય. એની એક ક્ષણે તુલસીદાસજીનું જીવન પરિવર્તન. એક જ ઘા પડ્યો અને આખું જીવન બદલાઈ ગયું. અને તલવાર જેવા શ્રોતા કહેવાય. બીજો દાખલો આપું. ભરતુહરી, રાજયોગી ભરતુહરીના જીવનમાં એક ઘટના એવી બની ગઈ સજ્જનો કે એનું જીવન એક જ ઘટનાથી બદલી ગયું. ત્યારે 92 લાખ માળવાનો ધણી હતો ભરતરી. 92 લાખ જેની વસ્તી હતી એવા માળવા પ્રદેશનો રાજા ભરતરી, એના આશ્રમ, એના રાજ્યની અંદર એક મહાત્માજી પધાર્યા. એ મહાત્માજીએ ભરતુહરીને એક ફળ આપ્યું અને એમ કહ્યું, આ ફળ તો ખાઈ જાય. આ ફળ જે ખાઈને એ અમર થઈ જાય. અમર ફળ છે. તો ભરતુહરીને ફળ આપીને મહાત્માજી ગયા ને તો ભરતુહરીને એના પત્ની પિંગલા પ્રત્યે બહુ પ્રેમ હતો. તો એને વિચાર કર્યો, હું જીવું અને મારી સુંદર પત્ની પિંગલા મરી જાય તો મારે જીવીને શું કરવું છે? એટલે ભરતુહરીએ એ અમર ફળ પિંગલાને દીધું કે આ ફળ તું ખાઈ જા, અમર થઈ જઈશ. ભરતુહરી પિંગલાને ફળ આપીને જતા રહ્યા. તો પિંગલાને ભરતુહરીના રાજમહેલમાં અશ્વો એટલે ઘોડાઓનું ધ્યાન રાખનારો એક અશ્વપાલ હતો, શરીરે સુંદર હતો, એના પ્રત્યે પ્રેમ હતો. એટલે પિંગલાએ અમર ફળ અશ્વપાલને દઈ દીધું કે આ અમર ફળ તું ખાઈ જા, તું અમર થઈ જઈશ. એ અશ્વપાલને ઉજ્જૈન અવંતિકા નગરીમાં રહેનારી, શરીરનો વ્યાપાર કરનારી એક વારાંગના પ્રત્યે પ્રેમ હતો. એટલે એ અશ્વપાલે ઓલી સુંદર વારાંગનાને અમર ફળ આપીને કીધું, આ ખાઈ જા, અમર થઈ જઈશ. પણ એ વારાંગનાને રાજયોગી ભરતુહરી પ્રત્યે ખૂબ પ્રેમ હતો. એટલે એ વારાંગના અમર ફળ લઈ અને ભરતુહરીની પાસે આવે છે.
ભરતોરી વિચારમાં પડી ગયા, વારાંગનાને પૂછ્યું આ ફળ તારી પાસે ક્યાંથી આવ્યું? વારાંગનાએ કહ્યું મને અશ્વપાલે આપ્યું. અશ્વપાલે કહ્યું, અશ્વપાલને પૂછ્યું તો એને કહ્યું મને પિંગલાએ આપ્યું. ત્યારે ભરતોરીને પસ્તાવો થાય છે. નીતિ શતકમાં ભરતોરી એક શ્લોક લખે છે, યામ ચિંતયામિ સતતમ મયિ સા વિરક્તા સાપ્યન્ય મિચ્છતિ જનમ સજનોન્ય શક્તમ અસ્મત કૃતે ચ પરિતુષ્યતિ કાચિદન્યા ધિક્તાં ચ તમ ચ મદનમ ચ ઇમામ ચ મામ ચ. ભરતોરી એમ કહે છે કે જેનું સતત ચિંતન કરતો હતો, જેના વગર હું જીવી નહોતો શકતો, એ મને અત્યંત વહાલી મારી પત્ની પિંગલા, એને તો અશ્વપાલ પ્રત્યે પ્રેમ છે. એ અશ્વપાલને ઓલી વારાંગના વાલી છે અને ઈ વારાંગનાને મારા કર્મના હિસાબે મારા પ્રત્યે પ્રેમ છે. ધિક્તામ ચ. ભરતવરી બોલી ઉઠે છે, ધિક્કાર છે પિંગલાને, ધિક્તં ચ. ધિક્કાર છે ઓલા અશ્વપાલને, ધિક્કાર છે ઓલી વારાંગનાને. અને ભરતવરી કહે છે એના કરતા તો હજારો વાર ધિક્કાર મને છે કે આવા સ્વાર્થી સંસારમાં હું ભૂલો પડ્યો. એ જ ક્ષણે ભરતવરી રાજપાટ બધુંય છોડી અને ભરતવરી સ્મશાનની અંદર નિવાસ કરવા માંડી. એક જ ઘટના, એક જ થપાટ, અસ્તિત્વની એક થપાટ પડે જીવનમાં પરિવર્તન. અને તલવાર જેવા શ્રોતા કહેવાય. ઘણા શ્રોતા છે ને કરવત જેવા હોય. કરવત જેવો શ્રોતા હોય ને એને શું હોય, કરવત છે કરવત, ઈ લાકડું એક વખતમાં ન કાપે. કરવતને વારંવાર લાકડા ઉપર તમે ફેરવો ને તો ઈ લાકડું કપાય. એમ ઘણા શ્રોતા કરવત જેવા હોય, એક વખતમાં કઈ અસર ન થાય, પણ વારંવાર કથા સાંભળે ને તો કથા સાંભળતા સાંભળતા ધીમે 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 થોડું થોડું પરિવર્તન થાય. પર્વત જેવા હોય. ઘણા છે ને અસ્ત્રા જેવા હોય. અસ્ત્રો છે ને એ માથામાં ફરે ને એટલે મુંડન થઈ જાય, પણ અઠવાડિયું થાય ને એટલે પાછા કોટા કાઢે. સમજાય છે? એમ ઘણા છે ને અસ્ત્રા જેવા હોય, કથા સાંભળતા હોય ને તો જેમ ઓલું માટીનું ઢેફું પીગળે ને એમ પીગળી જાય. વાહ મહારાજ વાહ, કથા બહુ સરસ કરો છો, પણ અઠવાડિયું થાય એટલે પાછા કોટા કાઢે. અખો કહે એનું કરવું કેમ, બીજા વર્ષે પાછું હતું એમનું એમ. અને ઘણા છે ને ધાર વગરની સરી જેવા હોય. ધાર વગરની સરી હોય ને એનાથી તમે કાગળ કાપવાનો પ્રયત્ન કરો ને તો કાગળ સીધો કપાય નહીં. ધાર વગરની સરી જેવા શ્રોતા કોને કહેવાય? ગમે એટલું કેમ તો એને કઈ અસર જ ન થાય. એવું કે એનો તો ધંધો છે, ઈ તો બોલે, લે આલે બોલ, ઈ તો બોલે, આપણે આપણી રીતે જીવો. ધાર વગરની સરીઓ ઘણી છે. ઘણા લોકો એવા હોય કે એને કઈ અસર જ ન થાય. ધાર વગરની સરી જેવા લોકો કોને કહેવાય? દ્રષ્ટાંત આપું. ગામની અંદર એક શેઠ, એની પાસેથી એક ગરીબ ખેડૂતે 10,000 રૂપિયા ઉછીના લીધા. શેઠ 10,000 રૂપિયા આપો, 6 મહિને હું તમને આપી દઈશ. 6 મહિને 10,000 રૂપિયા વાજ સહિત આપી દેવાની વાત થઈ. શેઠે 10,000 રૂપિયા દીધા. કારનો દુકાળ આવ્યો, 6 મહિનાને બદલે 8 મહિના થઈ ગયા. પણ બોલો ખેડૂત પૈસા પાછા ના આપી શક્યો ને. શેઠ ખેડૂતની પાસે આવીને કે મારા 10,000 રૂપિયા મને આપ. ખેડૂતે કીધું શેઠ હું 10,000 રૂપિયા દૂધે ધોઈને આપી દઈશ, વ્યાજ સાથે આપી દઈશ, મને સમય આપો, દુષ્કાળનો સમય છે, મારી પાસે પૈસા છે નહીં. શેઠ સમજી ગયા કે આ પૈસા ગમે તે રીતે મને આપી શકે એવી સ્થિતિ છે નહીં. આની પાસેથી પૈસા લેવા હોય તો ખેડૂતના આંગણામાં એક ગાયે તાજા વાછરડાને જન્મ દીધો હતો. ધાર વગરની છરી કોને કહેવાય? શેઠ તાજું જન્મેલું વાછરડું લઈને વયા ગયા અને શેઠે ખેડૂતને કીધું 10,000 રૂપિયા દઈ જાજે અને આ વાછરડું લઈ જાજે. વાછરડું લઈને શેઠ વયા ગયા અને આ ખેડૂતના આંગણામાં ગાય ભાંભરડા નાખે. તાજું જન્મેલું વાછરડું લઈ ગયા શેઠ, ગાય રડે, અહીંયા શેઠના ઘેર ઓલું વાછરડું રડે. વાછરડું ભૂખ્યું થયું, ભાંભરડા નાખે. ખેડૂતે વિચાર કર્યો શું કરવું. ખેડૂત ગાય લઈને શેઠને ત્યાં આવ્યો. શેઠ એક કામ કરો, વાછરડું લઈ ગયા છો, ભેગા ભેગા ગાયને તમે રાખી લ્યો, આ ગાય વાછરડાનો વિયોગ કરો માં, આ એની માં મરી જશે. ભાંભરડા નાખી નાખીને શેઠે દરવાજો બંધ રાખીને કીધું નહીં, ગાય જોતી નથી, 10,000 રૂપિયા દે, તે દિવસે આવજે. અહીંયા સજ્જનો ભાંભરડા નાખી નાખીને ગાય મરી ગઈ, અહીંયા ભાંભરડા નાખી નાખીને ઓલું વાછરડું મરી ગયું. પણ શેઠના એકના એક, શેઠ એકના બે ન થયા. અને ધાર વગરની છરી કહેવાય, કોઈ પણ પરિસ્થિતિને એને અસર જ ન થાય. ઘણા લોકો એવા નિર્દય હોય, ઘણા લોકો જેને અમારી કાઠિયાવાડી ભાષામાં કહેવાય ને ડઠ્ઠડ હોય. ડઠ્ઠડ ગમે એટલા પ્રયત્ન કરો ને બિલકુલ એનામાં પરિવર્તન ના આવે. તો કમસે કમ કથા સાંભળીએ છીએ તો આપણે કદાચ તલવાર જેવા ન થઈએ તો કઈ નહીં,
પણ કરવત જેવા તો થઈએ. કથા છે ને, સત્સંગ છે ને, એનો બહુ મોટો મહિમા છે અને એટલા માટે આપણે ત્યાં બે ગંગા છે. એક નદી ગંગા છે અને એક આ કથા ગંગા છે. આ કથા છે ને એને તુલસીદાસજી મહારાજે રામચરિતમાનસમાં મહાદેવજીના મુખમાં ચોપાઈ મૂકી કે ભગવાનની કથા એક ગંગા છે. પૂછે રઘુપતિ કથા પ્રસંગા, પૂછે રઘુપતિ કથા પ્રસંગા, સકલ લોક જગ પાર્વતીજી એને જ્યારે મહાદેવજીને રામ કથા પૂછી ને ત્યારે મહાદેવજી આરંભમાં જ પાર્વતીજીને પહેલા તો ધન્યવાદ આપે છે. ધન્ય ધન્ય ગિરિરાજ કુમારી, તુમ સમાન નહીં કો ગિરિરાજ કુમારી, તુમ સમાન નહીં કો ઉપકારી. હે ગિરિરાજ કુમારી, તમને ધન્યવાદ છે. શું કામ? તમે ભગવાનની કથા પૂછી છે અને જે ભગવાનની કથા પૂછે ને, દસમ સ્કંદમાં વાત આવી છે, વાસુદેવ કથા પ્રશ્ન, ભગવાનની કથા પૂછે ને એને તો એ ત્રણ જણોને પવિત્ર કરે. પૂછનારો પવિત્ર થાય, જવાબ આપનારો પવિત્ર થાય અને પ્રશ્ન અને જવાબ સાંભળનારો પવિત્ર થાય. પાર્વતીજીને મહાદેવજીએ ધન્યવાદ આપ્યા. શું કામ? પાર્વતીજીએ રામ કથા બેસાડી. કારણ કે શિવજીને હવે ભગવાનની કથા કેવી પડશે. એનો અર્થ એ થયો કથા વાંચવા વાળા કરતા કથા સાંભળવા વાળાને ધન્યવાદ આપણા પ્રસંગોમાં ઘણી જગ્યાએ આપ્યા છે. અને એટલા માટે છે ને આપણા શાસ્ત્રકારો એવું કહે છે, કથા વાંચવા વાળાનો કોઈ પાર નથી. ઘણાય કથા વાંચવા વાળા છે, સાંભળવા વાળા ઘણાય છે. એને કથા સાંભળવી બહુ ગમે છે તો વાંચવા વાળા ઘણાય છે, સાંભળવા વાળા ઘણાય છે. ધન્યવાદ તો એવા લોકોને આપવા પડે કે જે આવા આયોજન કરીને એક માંડવામાં વાંચવા વાળાને અને સાંભળવા વાળાને બેયને ભેગા કરે. અને એટલા માટે આ યજમાન પરિવાર ધન્યવાદને પાત્ર છે. યોજક તત્ર દુર્લભ.
આ આવા આયોજન કરે ને એ જ લોકો એવા દુર્લભ છે, એવા લોકો ધન્યવાદને પાત્ર છે. બાકી વાંચવા વાળા ઘણા, સાંભળવા વાળા ઘણા, પણ બેને ભેગા તો કરવા જોઈએ ને એક જગ્યાએ. એ આયોજકો કરે છે. અને એટલા માટે ધન્ય ધન્ય ગિરિરાજ કુમારી. મારે વાત એ કેવી છે, પાર્વતીજીને શિવજીએ ધન્યવાદ આપતા એમ કહ્યું, દેવી હું તમને ધન્યવાદ આપું છું. શું કામ? તમે મને ભગવાનની કથા વિશે પ્રશ્ન કર્યો છે. અને ભગવાનની કથા કેવી છે? મહાદેવજી કે સકલ લોક જગ પાવની ગંગા, આખા જગતને પવિત્ર કર્યો ને એવી ગંગા છે. જો એક નદી ગંગા છે ને આખા કથા ગંગા છે. સજ્જનો સમજો, બેયમાં તફાવત એ છે. આમ તો બેયનો મહિમા અતુલ્ય છે, બેયનો મહિમા ગાઈ ન શકાય. ગંગાજી નદી છે એનોય મહિમા એટલો છે, કથા ગંગાનોય મહિમા એટલો છે. પણ એ બેયની તુલના કરવી હોય કે નદી ગંગા અને કથા ગંગા, એ બેયમાં વધારે મહિમા કોનો? બે આમ તો મહાન છે, પણ બેયમાં વધારે શ્રેષ્ઠ કોણ? તો મારી જવાબદારી સાથે કેવું હોય તો હું એમ કહું કે નદી ગંગા કરતા કથા ગંગા વધારે શ્રેષ્ઠ છે. શું કામ ખબર છે? નદી ગંગા છે ને, એક તો એ અમુક કિનારાને જ પવિત્ર કરે છે. એ નદી ગંગા છે એ ત્યાંથી ગંગોત્રીથી પ્રગટ થાય છે અને પછી ત્યાંથી વહેતી વહેતી ઋષિકેશ, હરિદ્વાર, કાશી, અલ્હાબાદ, આમ થોડા કિનારાઓને પવિત્ર કરતી કરતી સમુદ્રમાં મળી જાય છે. એ નદી ગંગા કઈ આ બાગમાં ન આવે. આ કથા ગંગા એટલા માટે વધારે મહત્વની છે કે આ કથા ગંગા એ ઓલી નદી ગંગા તો અમુક કિનારાઓને પવિત્ર કરે છે. આ કથા ગંગા ભારતના સીમાડાઓને વટાવી અને વિદેશમાં પણ પવિત્ર કરવા માટે જાય છે. એટલા માટે કથા ગંગા એ નદી ગંગા કરતા વધારે શ્રેષ્ઠ છે. બીજું, ઓલી જે નદી ગંગા છે ને, એમાં તો સ્નાન કરવા જાઓ, ડૂબકી લગાવો, કપડા ભીના થાય ત્યારે પવિત્ર કરે. આમાં તો જલસા, ઠંડી નો લાગે. હા, કેવી કથાની અંદર કેવો આનંદ આવે. અને બીજું સજ્જનો, ઓલી ગંગા છે ને એવી છે કે એમાં તમે સ્નાન કરો ને તો પાપ બળી જાય. પણ સ્નાન કર્યા પછી પાપ તો બળી જાય, પણ પાછા ઘરે આવે ત્યાં દાદા ગંગાજી નાવા ગયા ને છોકરાઓએ પૂછ્યું, બાપુજી ગંગા નાવા ગયા તા, કઈ નીમ લીધું, પવિત્ર થઈને આવ્યા તે? બાપુજી કે હા, આપણે ગંગા ના આવ્યા ને આપણે નીમ લીધું. ગમે એવી પરિસ્થિતિ આવે તો કોઈ દિવસ કોઈના ઉપર ગુસ્સો નહીં કરવાનો. છોકરાઓએ કીધું, વાહ બાપુજી વાહ, ધન્ય ઘડી ધન્ય ભાગ્ય, તમે ગુસ્સો નહીં કરવાનો નિયમ લીધો એ તો બહુ સારું કહેવાય. હે બાપુજી, ગંગા નાયા તો તમે શું નિયમ લીધો? બાપુજી કે મેં નિયમ લીધો કોઈ દી કોઈના ઉપર ગુસ્સો જ નહીં કરવાનો. છોકરો કે હે બાપુજી શું નિયમ લીધો? બાપુજી કે આપણે નિયમ લીધો કોઈ દી કોઈના ઉપર ગુસ્સો જ નહીં કરવાનો. છોકરો કે હે બાપુજી હું નિયમ લીધો? બાપુજી કે હું એકની એક વાત પૂછા કરે. પાછા હતા ન્યાય ગંગામાં નાઈ નિયમ લઈને આવ્યા તો પાછા હતા એમને. પણ કથા ગંગા છે ને એવી છે. રામકૃષ્ણ પરમહંસને કોઈએ પૂછેલું કે ગંગામાં નાવાથી પાપ બળે? પરમહંસે કહ્યું હા, ગંગામાં નાવાથી પાપ બળે. તો ઓલા માણસે પ્રશ્ન કર્યો, ગંગામાં નાવાથી પાપ બળે છે તો માણસ ઘરે આવે છે તો શું કામ પાપ કરે છે? પાપ તો બળી ગયા તો પછી શું કામ પાપ કરે? પરમહંસે કહ્યું, ભાઈ ગંગામાં નાવાથી પાપ બળે, પાપ કરવાનો સ્વભાવ ન બળે. સમજો, ગંગામાં નાવાથી પાપ બળે, પાપ કરવાનો સ્વભાવ નો બળે. આ કથા ગંગામાં નાવાથી પાપ તો બળે, હારે હારે પાપ કરવાનો સ્વભાવ પણ બળે. એટલા માટે નદી ગંગા કરતા કથા ગંગા વધારે શ્રેષ્ઠ છે. આ કથાનો મહિમા જ એવો છે, સત્સંગનો મહિમા જ એવો કે અહીંયા આવવાથી પાપ તો બળી જાય. જ્ઞાનાગ્નિનામ સર્વ કર્માણિ ભસ્મસાત કુરુતે અર્જુન. ભગવાને ભગવદ ગીતાની અંદર કહ્યું છે, જ્ઞાન રૂપી અગ્નિમાં, વિવેક રૂપી અગ્નિમાં બધાય પાપ બળીને રાખ થઈ જાય છે. અહીંયા આવવાથી પાપ તો બળશે, પણ માણસનો સ્વભાવ એવો થઈ જશે કે આ કથા ગંગામાં સ્નાન કરવાથી પાપ કરવાની સાથે સાથે પાપ તો બળી જશે, પણ પાપ કરવાનો જે સ્વભાવ છે ને એનું પરિવર્તન થઈ જશે. આ સત્સંગનો મહિમા છે. કેટલા દાખલા મારે તમને આપવા. આ દેશમાં એક રત્નાકર નામનો બ્રાહ્મણ થયો. આ રત્નાકર બ્રાહ્મણ વાલિયા લૂંટારા તરીકે વિશ્વ પ્રસિદ્ધ થયો. આ વાલિયા લૂંટારાએ એટલા પાપ કર્યા કે એક પાપ એવું નહોતું કે એને એ પાપ ન કર્યું હોય. બધાય પ્રકારના અપલક્ષણો એનામાં હતા.
એક વખત આ વાલિયા લુટારાને નારદજીનો સત્સંગ થયો. નારદજીએ વાલિયા લુટારાને પૂછ્યું, તું તારા પરિવાર માટે આટલું પાપ કરસ, પરિવારના સભ્યોને પૂછી તો જો, પાપ ભોગવવાનો વારો આવશે ત્યારે કેટલા લોકો સાથ આપશે? વાલિયા લુટારાએ પૂછ્યું પરિવારના સભ્યો કે સુખના ભાગીદાર છીએ હો, અમે દુઃખના ભાગીદાર અમે નથી. નારદજીના 5-10 મિનિટના સત્સંગથી વાલિયો લુટારો મરા 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 કરતો કરતો વાલિયો લુટારો રામ રામ જપતા જપતા આ દેશની અંદર વાલ્મીકી ઋષિ તરીકે પ્રસિદ્ધ થઈ ગયો. આ નારદજીના સત્સંગનો પ્રભાવ. બીજો દાખલો આપો. અંગુલીમાલ નામનો રાક્ષસ એવો હતો સજ્જનો વિચિત્ર, એવી એની પ્રકૃતિ વિકૃતિ માનસિક, જેટલા નિર્દોષ લોકો સામા મળે એના હાથના આંગળા કાપી નાખતો અને ઈ આંગળાને ઈ માળામાં પરોવી અને ઈ આંગળાની માળા પહેરતો. આટલો ક્રૂર અંગુલીમાલ. અને એક વખત બુદ્ધનો સંગ થયો અને જંગલમાં અંગુલીમાલ સામો મળ્યો. બુદ્ધે કહ્યું, આંગળા કાપીને માળા પહેરે છે, એમાં તારી બહાદુરી નથી, ઓલા ઝાડની ડાળી તોડી દે. અંગુલીમાલે એક છાટકો માર્યો, ત્યાં ઝાડની ડાળી તૂટી ગઈ. ભગવાન બુદ્ધે કહ્યું, ઝાડની ડાળી તોડી નાખવી એમાં બહાદુરી નથી, આ ઝાડની ડાળી એની જગ્યાએ પાછી જોડી દે ને તો તને સાચો બહાદુર કહું. 5 મિનિટના બુદ્ધના સંગથી અંગુલીમાલ સાધુ બની ગયો. એ વાતો તો કદાચ આપણને દૂર પડે, પણ તમારા કચ્છ પ્રાંતનો કાળો નાગ જેને કહેવાય, જેસલ જગનો ચોરટો, પણ એને એક સંત તોરલનો સંગ થયો અને તોરલના સત્સંગથી જેસલ વર્તમાન સમયની અંદર અંજારમાં પીર બની અને પૂજાવા. આ સત્સંગનો મહિમા છે, આ સત્સંગનો પ્રભાવ છે. સનકાજી કુમારો એને નારદજીએ પૂછ્યું, મહારાજ તમે આ સત્સંગનો કથાનો મહિમા તો કહો છો કે આટલા આટલા પાપ કરનારા પણ કથા સાંભળીને તરી જાય, તમારી પાસે કોઈ એવું દ્રષ્ટાંત છે કે આટલું પાપ કરનારો માણસ પણ કથા સાંભળી અને પવિત્ર થઈ ગયો? હા, એક દ્રષ્ટાંત આપ્યું. તુંગભદ્રા નામની એક નદીના કિનારે એક બહુ મોટું નગર હતું. આ નગરની અંદર બ્રાહ્મણોનો એક બહુ મોટો સમુદાય રહેતો હતો. આ બ્રાહ્મણોના સમુદાયમાં એક આત્મદેવ નામના પવિત્ર બ્રાહ્મણ નિવાસ કરતા હતા. આ આત્મદેવ બ્રાહ્મણ, એના અહીંયા લક્ષણો બતાવ્યા છે. સર્વવેદ વિશારદ હતા, સ્રોત અને સ્માર્ત બંને પ્રકારના યજ્ઞ કરવામાં નિષ્ણાત હતા, ગાયત્રી મંત્રના જપના પ્રભાવે સૂર્ય જેવા તેજસ્વી હતા, ગામમાં સૌથી વધારે ધનવાન હતા. આ આત્મદેવ ભૂદેવની પત્નીનું નામ હતું ધુંધુલી. ધુંધુલી થોડીક વિચિત્ર સ્વભાવની સ્ત્રી હતી. આત્મદેવ પવિત્ર હતા, પણ ધુંધુલી છે ને એની અંદર 3 સદગુણ હતા. શરીરે સુંદર હતી, સારા કુટુંબમાં એનો જન્મ થયો હતો અને ઘરકામ કરવામાં બહુ હોશિયાર હતી. પણ 3 સદગુણની સામે ધુંધુલીના જીવનમાં 6 અવગુણ હતા. એમાં ધુંધુલીનો પહેલો અવગુણ હતો સ્વવાક્ય સ્થાપિકા નિત્યમ. ઘરમાં જેમ પોતે કે ને એમ જ થવું જોઈએ. આ ધુંધુલીનો પહેલો અવગુણ. હઠીલી બહુ હતી. ધુંધુલીનો બીજો અવગુણ એ હતો કે લોક વાર્તા રતા. બીજાની નિંદા કરવામાં, બીજાની વાતો કરવામાં, બીજાની કુથલી કરવામાં આ બાઈ બહુ હોશિયાર હતી. સજ્જનો યાદ રાખજો, જ્યાં સુધી આપણું આંગણું ગંદકીથી ભરેલું હોય ને ત્યાં સુધી બીજાની અગાસી સાફ કરવા જવાની હિંમત ન કરાય. સમજવાનો પ્રયત્ન કરજો. બીજાની નિંદા કરતી વખતે વિચાર કરજો, બીજો બુરો છે તો બીજાની બુરાઈ કરવી એ શું આપણી ભલાઈ છે? બીજાની તમે બુરાઈ કરો એ શું ભનમનસાઈ છે? એ બુરાઈ નથી. વિચારવાનો પ્રયત્ન કરજો. નિંદા, બીજાની કુથલી કરવામાં ધુંધુલી બહુ હોશિયાર હતી. બહુ એટલે બહુ જ બીજાની વાતો કરવી અને ગમતી હતી. ધુંધુલીનો બીજો એક અવગુણ બતાવ્યો, કૃપણા. કૃપણ એટલે લોભણી બહુ હતી. લોભણી એટલે કેવી લોભણી? બહેનોને ખબર હોય, વાટકી વ્યવહાર હોય. વાટકી વ્યવહાર કોને કહેવાય? કે કોઈ મહેમાન આવવાના હોય, મહેમાન આવ્યા હોય, ચા બનાવી હોય, ઘરમાં ખાંડ હોય નહીં તો શું કરવાનું? પાડોશીને ત્યાંથી ખાંડ લઈ આવવાની, પાછી આપવાની થાય. ઘરમાં આવી જાય 1-2 કિલો ખાંડ, એટલે જેટલી લઈ આવ્યા હોય એટલી પાછી દઈ આવવાની.
પણ આ ધૂંધુલી એવી લોભણી હતી, લઈ આવે ને ત્યારે આખો વાટકો ભરી લઈ આવે, અને પાછી આપવાની જ્યારે વાત આવે ત્યારે થોડુંક અધૂરું દઈ આવે. આવું જે લોકો કરતા હોય ને કેવું નહીં, પણ મનમાં સમજી લેવું કે આ ધૂંધુલી છે. માસી થતા હોય તો ધૂંધુલી માસી કૃપણ હતી, લોભણી હતી. ધૂંધુલીનો એક અવગુણ બતાવ્યો છે, બહુ જલ્પિકા, બહુ બોલકી હતી, બહુ બોલકી હતી. સજ્જનો, ઓછું બોલવું અને મીઠું બોલવું એ સ્ત્રીનો સદગુણ છે. વધારે પડતું બોલવું અને કર્કશ બોલવું એ સ્ત્રીનો અવગુણ છે. બહુ બોલકી હતી. લપલપિયા કાચબાની જેમ આખો દિવસ બોલ બોલ કર્યા જ કરે. નિશાળમાં ભણતા ત્યારે લપલપિયા કાચબાની વાર્તા હતી. કાચબાને ઉડવાનું મન થયું. તે હંસ કે અમે તને ઉડાડીએ, તો બે હંસે પોતાના મોઢામાં એક લાકડી રાખી, બે છેડે, અને કાચબાને કીધું જો આ લાકડું છે ને એ મોઢાથી તું પકડી લે, એટલે અમારી હારે હારે તું ઉડીશ, પણ ધ્યાન રાખજે બોલતો નહીં. બોલ બોલ કરવાની બહુ ટેવ છે. જો આ ઉપર લઈ જાશું ને બોલીશ ને તો નીચે આવી. આને મોઢામાં લાકડું પકડી લીધું ને હંસ ઉડ્યા ને તે હારે હારે ઈ ઉડ્યો. તે ઉડતા તો ઉડાઈ ગયો, પણ પછી ઉપર ગયો ને ત્યાં નીચે એનો ઓલો કાચબાનો સમુદાય સમાજ બેઠો હતો. તે એને જોઈને હરખ કરવા માંડ્યો. જોયું ને ધડામ દઈને આવ્યો હેઠો. અચ્યુતમ કેશવમ થઈ ગયું. લપલપ્યો કાચબો. નિશાળમાં ભણતા ત્યારે વાર્તા. આખો દિવસ બોલ બોલ કર્યા જ કરે, બોલ બોલ કર્યા જ કરે. ધૂંધુલીનો એક છઠ્ઠો અવગુણ હતો, કલહ પ્રિયા. આખો દિવસમાં કોઈની સાથે ઝઘડો ન કરે ને તો આને ચેન ન પડે. આવી પત્નીની સાથે પણ આત્મદેવ ભૂદેવ પવિત્રતાથી ઘરની અંદર પ્રેમથી રહેતા હતા. આત્મદેવ પૈસાવાળા બહુ હતા, પણ આત્મદેવના જીવનમાં એક વાતનું દુઃખ હતું, આત્મદેવને સંતાન નથી. બ્રાહ્મણોએ કહ્યું એ પ્રમાણે આત્મદેવ ભૂદેવે બધા જ વિધિ વિધાન કરાવ્યા, યજ્ઞ યાગાદિ કરાવ્યા, પણ છતાંય આત્મદેવ ભૂદેવને ન થયો દીકરો, નહીં થઈ દીકરી. આત્મદેવ ભૂદેવ દુખી થઈ અને ઘર છોડીને વયા ગયા. એ વખતે આત્મદેવ ભૂદેવ એક વનની અંદર તળાવના કાંઠે પાણી પીતા હતા. એમાં એક એને સંન્યાસી મળ્યા. તો સંન્યાસીને આત્મદેવે કહ્યું, મહારાજ મારા જીવનમાં બહુ મોટું દુઃખ છે. શું? મારે ત્યાં સંતાન નથી. એટલું જ નહીં, મારા આંગણામાં ગાય બાંધી છે, ક્યારેય વાછરડાને જન્મ નથી દેતી. મારા આંગણામાં ઉભેલા વૃક્ષોમાં કોઈ દિવસ ફળ આવતા નથી. ફળ આવે તો પાકે પેલા ખરી જાય છે. ખબર નહીં મારું શું દુર્ભાગ્ય હશે, મારે ત્યાં સંતાન નથી. અરે સંન્યાસી આત્મદેવ ભૂદેવને કહ્યું, તમે દીકરા માટે રોવો છો? હા. આત્મદેવને સંન્યાસી હસતા હસતા કે ભૂદેવ, તમે દીકરા માટે થઈને રડો છો. આ દુનિયામાં કેટલાય માવતર દીકરા વાળા છે, તોય કોઈને ખબર ન પડે એમ છાને કોણે માથે ઓઢી રોવે છે. તમે દીકરા માટે થઈને રડો છો. આ દુનિયામાં કેટલાય દીકરા વાળા રોવે છે. સંન્યાસી આત્મદેવને કહ્યું, ભૂદેવ તમારી ભાલાક્ષર માલાઓ એટલે તમારા ભાગ્યના લેખ એમ કહે છે, એક નહીં સપ્ત જન્મા વધી તવ પુત્રો નૈવચ નૈવચ. 7 જન્મ સુધી તમારા ભાગ્યમાં પુત્ર નથી. તો આત્મદેવ ભૂદેવે સંન્યાસીને કહ્યું, મહારાજ જો મારા ભાગ્યમાં પુત્ર ન હોય તો તમારા ભાગ્યમાંથી મને પુત્ર આપો, પણ હવે તો મને દીકરા વગર હું દુખી છું. આત્મદેવને સંન્યાસીએ કહ્યું કે તમે દીકરા માટે થઈને શું કામ રડો છો? આત્મદેવ પવિત્ર બ્રાહ્મણ હતા. એણે સંન્યાસીને કહ્યું, મહારાજ જો મારે ત્યાં પુત્ર નહીં હોય તો મારા મૃત્યુ પછી મારું પિંડદાન કોણ કરશે, મારું તર્પણ કોણ કરશે? અને પિંડદાન અને તર્પણ કોઈ નહીં કરે તો મારી દુર્ગતિ થઈ જશે. સંન્યાસી આત્મદેવને કહ્યું, ભૂદેવ દીકરા પાછળ પિંડદાન કરે અને તર્પણ કરે અને ઉદ્ધાર કરે, એના કરતા જીવતે જીવતા તમે તમારો ઉદ્ધાર કરી લ્યો ને. પિંડ એટલે શું? આપણે ત્યાં કોઈનું મૃત્યુ થાય ને તો લોટનો પિંડ બનાવવામાં આવે. પિંડ એટલે શરીર, અને એ પિંડ ભગવાનને અર્પણ કરવામાં આવે કે પ્રભુ આ પિંડનો તમે સ્વીકાર કરો. હવે પિંડનો સ્વીકાર કરો પછી લોટનો પિંડ બનાવીને ભગવાનને આપો. એના કરતા ભગવાને આ જે પિંડ આપ્યું છે, આ શરીર આપ્યું છે, એ જ જીવતે જીવતા ભગવાનને ન આપી દઈ અને જીવતા જ ભગવાનના થઈ જઈએ. અને યાદ રાખજો, પિંડદાન અને તર્પણ કરવાથી પિતૃઓને સદગતિ મળે. 84 લાખ જન્મના ફેરા
એ પિતૃ તર્પણ કે પિંડદાન કરવાથી ન ટળે અને 84 ના ફેરાને ટાળવા હોય અને મનુષ્યએ જો પોતાનો મોક્ષ કરવો હોય તો ભગવદ ગીતામાં ભગવાને સ્પષ્ટ કહ્યું છે ઉદ્ધરેદ આત્મના આત્માનમ ન આત્માનમ ઓસાદયેત આત્માનો ઉદ્ધાર બીજો કોઈ કરી જ ન શકે આત્માનો ઉદ્ધાર મનુષ્યએ પોતે કરવાનો છે એના એટલા માટે નારાયણ ઉપનિષદની અંદર વાત આવી છે ન કર્મણા ન પ્રજયા ન જ્ઞાનેન ત્યાગેન એકેન કેવલમ અમૃતત્વ માનસુ જ્ઞાનથી પ્રજાથી ધનથી સંતાનોથી મુક્તિ ન મળે મુક્તિ મેળવવા માટે મનુષ્ય જીવતે જીવતા જ ભગવાનની અપરોક્ષ અનુભૂતિ કરવી પડે પિંડદાન કરવાથી સદગતિ મળે કે કોઈ પ્રેતાત્મા હોય તો કદાચ પ્રેતલોકમાંથી અને પિતૃલોકમાં પ્રવેશ મળી જાય બાકી સદગતિ એને કહેવાય કે જે એક લોકમાંથી ખરાબ ગતિમાંથી સારી ગતિમાં જાય એને સદગતિ કહેવાય બાકી મુક્તિ તો એને કહેવાય કે જેમાં જન્મ મરણના ચક્કર છૂટી જાય અને જન્મ મરણના ચક્કરમાંથી છૂટવું હોય તો માણસે આત્માનો ઉદ્ધાર પોતે જ કરવો પડશે અમુક કામ છે ને આપણા શાસ્ત્રો એમ કહે છે કે બીજાના ઉપર ન છોડાય મુક્તિનું કામ એવું છે કે બીજાના ઉપર ન છોડાય એના માટે આપણે જ પ્રયત્ન કરવો પડે ખાઈએ આપણે તો જ ઓડકાર આપણને આવે તૃપ્તિનો અનુભવ તો જ થાય જો આપણે ભોજન કરીએ બીજા ભોજન કરીને આપણને તૃપ્તિ થાય એવું બને નહીં એમ આપણા આત્માનો ઉદ્ધાર આપણે જ કરવો પડે બધું કામ છે ને બીજાના ઉપર ન છોડી દેવાય એક શેઠ હતો ને એક શેઠ એક ભિખારી અને ચોર ત્રણેય ભગવાનના દરબારમાં ગયા એ ભગવાને શેઠને પૂછ્યું શું જોઈએ છે શેઠ કે 10 કરોડ રૂપિયા અને મોટો બંગલો ભગવાન કે તથાસ્તુ ભિખારીને કે તારે ભિખારી કે મારે 10 કરોડ રૂપિયા અને મોટો બંગલો ભગવાન કે તથાસ્તુ ચોર આવ્યો ભગવાન કે તારે શું જોઈએ છે આ શેઠને મેં 10 કરોડ રૂપિયા દીધા બંગલો આપ્યો આ ભિખારીને 10 કરોડ રૂપિયા આપ્યા બંગલો આપ્યો ચોરને કીધું તારે શું જોઈએ ચોર કે આ બેનું સરનામું બીજું કામ હું મારા હાથે કરી લઈશ ખાલી સરનામું આપી દો તો ઘણું થઈ જશે સમજવાનો પ્રયત્ન કરજો આત્માનો ઉદ્ધાર પોતે જ કરવો પડે અને એટલા માટે તો તમે જુઓ આપણે ત્યાં પિંડદાન કરવામાં આવે છે પિંડ ઉપર છે ને તુલસી પત્ર મૂકવામાં આવે શું કામ તુલસી પત્ર વગર પિંડનો સ્વીકાર ભગવાન કરે નહીં એમ આપણે ગળામાં તુલસીની માળા રુદ્રાક્ષની માળા એ શું કામ પહેરીએ છીએ ઘણા લોકો શું કે ખબર આ માળા પહેરવી તિલક કરવાની બધા ઢોંગ છે દંભ છે દંભ નથી હો એ દંભ છે જ નહીં ભક્ત કપાળમાં તિલક કરે ભક્ત ગળામાં માળા પહેરે એ દંભ કહેવાય જ નહીં એ દંભ કેનારા લોકો દુષ્ટ બુદ્ધિ વાળા હોય તો જ કહી શકે બાકી ભગવાનનો ભક્ત કપાળમાં તિલક કરે એ દંભ છે સૌભાગ્યવતી સ્ત્રી કપાળમાં કંકુનો ચાંદલો કરે તો એનો દંભ કહેવાય એને દંભ ન કહેવાય સૌભાગ્યવતી સ્ત્રી કંકુનો ચાંદલો કરીને બતાવવા માંગે છે કે હું મારા પતિને પરણી ચૂકી છું સૌભાગ્યવતી સ્ત્રી ગળાની અંદર મંગળસૂત્ર પહેરે તો એ દંભ કહેવાય એ દંભ ન કહેવાય મંગળસૂત્ર પહેરીને જગતને બતાવે છે કે હું મારા પતિની થઈ ચૂકી છું એમ ભગવાનનો ભક્ત કપાળમાં તિલક અને ગળામાં માળા પહેરી જગતને બતાવે છે કે અમે અમારા ભગવાનના થઈ ચૂક્યા છીએ જીવન અર્પણ કરી દીધું પ્રભુને એટલા માટે કે મૃત્યુ આવે તો કહી શકું કે આ મિલકત પરાઈ છે અમે ભગવાનના એટલા માટે થઈ ગયા છીએ કે યમરાજા આવશે ને તો એને મેં કહી દેવાના અમે તમારા નથી અમે ભગવાનના છીએ જો અમારા ગળામાં મંગળસૂત્ર છે અને એટલા માટે જો હનુમાનજી આખા શરીરે સિંદૂર શું કામ લગાડે જાનકીજી એક વખત શ્રૃંગાર કરતા હતા અને હનુમાનજી સિંદૂર પૂરતા જોઈ ગયા જાનકીજીને પૂછ્યું માં આ શેથામાં સિંદૂર શું કામ પૂર્યો જાનકીજી હનુમાનજીને કહ્યું બજરંગ શેથામાં સિંદૂર પૂરવાનો મામલો તો અમારો છે તમને બ્રહ્મચારીને એમાં ખબર ન પડે જાનકીજીએ કહ્યું નહીં તમારે હનુમાનજીએ કહ્યું કેવું તો પડશે માં જાનકીજી હનુમાનજીને કહ્યું કે બજરંગ શેથામાં સિંદૂર પૂરીએ ને તો અમે અમારા રામને બહુ વાલા લાગીએ એટલા માટે શેથામાં સિંદૂર પૂરીએ છીએ હનુમાનજી કે માં શેથામાં સિંદૂર પૂરવાથી અમારા પ્રભુને તમે આટલા વાલા લાગતા હોય તો લાવો ડબ્બો મારી પાસે હનુમાનજી આખા શરીરે સિંદૂર લગાડી દીધો કે અમે શું કરીએ તો અમારા ભગવાનના વાલા થઈએ અને એટલા માટે તો માળા પહેરવાની દંભ નથી હો અને માળા જે સંપ્રદાયમાં હોય સનાતન ધર્મમાં હોય તો એકાદી માળા ગળામાં પહેરવી કપાળમાં તિલક કરવું કારણ શું છે ખબર છે કે આ ઓલા શહેરની અંદર છે ને શહેરોમાં સોસાયટીમાં કૂતરા બહુ હેરાન કરતા હોય ને તો મ્યુનિસિપાલિટી વાળાને ફોન કરે કે અમારી શેરીમાં કૂતરા બહુ હેરાન કરે છે એટલે મ્યુનિસિપાલિટી વાળા છે ને ઓલું મોટું વાહન લઈને આવે ડબ્બો અને એ જેટલા કૂતરા શેરીમાં રખડતા હોય ને એને બધાને પકડીને ડબ્બામાં પૂરે એ બધાય કૂતરાને પકડે પણ જે કૂતરાના ગળામાં પટ્ટો હોય ને
એને મ્યુનિસિપાલિટી વાળા નો પકડે. શું કામ? ગળામાં પટ્ટો હોય ને એટલે નક્કી થાય કે આ કોકનો પાળીતો છે, આ કોકનો માલિકીનો છે. અને પટ્ટા વગર ના હોય ને એને પકડી જાય, પટ્ટો ગળામાં હોય ને એને નો પકડે. એમ યમરાજાની મ્યુનિસિપાલિટી આવશે ને એ જેટલા પટ્ટા વગરના હશે ને એને બધાયને ડબ્બામાં પૂરશે, પણ જેના ગળામાં તુલસી કે રુદ્રાક્ષનો પટ્ટો હશે યમરાજા વિચાર કરશે કે આ તો કોકનો પાળીતો છે, આ તો કોકની માલિકીનો છે. અને એટલા માટે કબીરજીએ કહ્યું, કબીર કુત્તા મેં રામ કા મોતી મેરા નામ, ગલ વિચ ડોરી પ્રેમ કી જીત ખીંચે ચિત જાઓ. કબીરજી એમ કે હું મારા રામનો કૂતરો છું. અને કબીરજી કે હું મારા રામનો કૂતરો છું, મારું નામ છે મોતી, અને મારા ગળામાં જે માળાઓ છે ઈ એનો પટ્ટો છે. અને મારા માલિકે મારા ગળામાં પટ્ટો નાખ્યો છે, એટલે હવે મારા માલિક જ્યાં મને લઈ જશે ત્યાં હું જવાનો છું. આ ભાવ છે. અને માળા અને તિલક છે ને કોક દી કામ લાગી જાય. ગળામાં કંઠી હોય ને, ગળામાં માળા હોય, કપાળમાં તિલક હોય ને, તો ક્યારેક આપણને ખોટું કામ કરતા ઈ કંઠી અટકાવે. ભલા માણસ, તારા ગળામાં કંઠી છે, તારા કપાળમાં તિલક છે, તારાથી આ કામ થાય નહીં. એટલા માટે ગુરુજીના નામની માળા છે લોકમાં, ગુરુજીના નામની માળા છે લોકમાં, હે નારાયણ નામની માળા છે લોકમાં, નારાયણ નામની માળા છે લોકમાં. ખોટું બોલાય નહીં, ખોટું લેવાય, ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, ચલાય નહીં હો કારણ માળા છે, અવળું ચલાય નહીં હો માળા છે, મારા ગુરુજીના નામની હો માળા છે, ગુરુજીના નામની હો માળા છે, હે નારાયણ નામની હો માળા છે, નારાયણ નામની હો માળા
થાય નહીં હું પદ ધરાય નહીં ક્રોધ કદી થાય નહીં હું પદ ધરાય નહીં ક્રોધ કદી થાય નહીં હું પદ ધરાય નહીં ક્રોધ કદી થાય નહીં હું પદ ધરાય નહીં કોઈને દુખવાય નહીં હો મારા એ કોઈને ગુમાય નહીં હો કોઈને દુખવાય નહીં હો મારા કોઈને ગુમાય નહીં હો મારા ગુરુજીના નામની હો મારા ચોકમાં ગુરુજીના નામની હો મારા ચોકમાં નારાયણ નામની હો મારા ચોકમાં નારાયણ નામની હો મારા ચોકમાં જય હો ભાઈ ભાઈ બોલ્યું બદલાય નહીં ટેકને જાય નહીં બોલ્યું બદલાય નહીં કેને જાય નહીં બોલ્યું બદલાય નહીં ટેકને જાય નહીં બોલ્યું બદલાય નહીં કેને જાય નહીં કંઠી લચવાય નહીં હો મારા છોકમાં લજવાય નહીં હો મારા શ્લોકમાં મારા છોકમાં લજવાય નહીં હો મારા શ્લોકમાં ગુરુજીના નામની હો મારા છોકમાં ગુરુજીના નામની હો મારા શ્લોકમાં સુખમાં છકાય નહીં દુઃખમાં રડાય નહીં સુખમાં છકાય નહીં દુઃખમાં રડાય નહીં દુઃખમાં છકાય નહીં દુઃખમાં રડાય નહીં સુખમાં છકાય નહીં દુઃખમાં રડાય નહીં ભક્તિ ભૂલાય નહીં હો મારા છોકમાં એ ભક્તિ ભૂલાય નહીં હો મારા શ્લોકમાં શ્રી હરિહરાનંદ કહે સત્યને ચુકાય નહીં હરિહરાનંદ કહે સત્યને છુપાય નહીં હરિહરાનંદ કહે સત્યને ચુકાય નહીં હરિહરાનંદ કહે સત્યને છુપાય નહીં નારાયણ વિસરાય નહીં હો મારા લોકમાં નારાયણ વિસરાય નહીં હો ઓ મારા લોકમાં એ નારાયણ વિસરાય નહીં હો મારા શ્લોકમાં ગુરુજીના નામની હો મારા લોકમાં ગુરુજીના નામની હો મારા શ્લોકમાં શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 આદિ નારાયણ 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 આદિ નારાયણ 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 અનાદિ નારાયણ 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 અનાદિ નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રી દ્વારકાધીશ. અત્યારે હું દુખી છું અને દુખી માણસને કોઈ જ્ઞાનની અસર ન થાય.
સંન્યાસીની પાસે આત્મદેવ રડવા માંડ્યા ને એટલે આત્મદેવ ઉપર પ્રસન્ન થઈ અને સંન્યાસીએ એક ફળ આપ્યું આત્મદેવને. સંન્યાસીએ આત્મદેવને કહ્યું, ઇદમ ભક્ષય પત્ન્યા ત્વમ તતઃ પુત્રો ભવિષ્યતિ. હે ભૂદેવ, તમારી પત્નીને આ ફળ ખવડાવજો. તમારે ત્યાં અત્યંત જ્ઞાની અને નિર્મળ એવો પુત્ર થશે. તમારી પત્નીને કહેજો 1 વર્ષ સુધી સત્ય, શૌચ, દયા આ બધા નીતિ નિયમો પાળે ને તો તમારે ત્યાં વિવેકી પુત્રની પ્રાપ્તિ થશે. તો આત્મદેવ ફળ લઈને આવ્યા ઘેર. આત્મદેવ ભોળા બહુ. સંન્યાસીએ કીધું હતું કે આ ફળ પત્નીને ખવડાવજો. આત્મદેવે શું કર્યું? પત્ન્યા પાણો ફલમ દત્વા સ્વયં યાતસ્તુ પુત્રચિત. પોતાની પત્નીના હાથમાં ફળ આપી અને કહ્યું, આ ફળ તું ખાઈ જા, આપણે ત્યાં પુત્ર થશે એવું સંન્યાસીએ કીધું છે. ફળ હાથમાં આપી દે અને આત્મદેવ જતા રહ્યા. સંન્યાસીએ ફળ ખવડાવવાનું કીધું અને આને ફળ હાથમાં આપી દીધું. આત્મદેવ વયા ગયા. હવે ધુંધુલીનો સ્વભાવ હતો તર્ક વિતર્ક કરવાનો. ઘણા લોકોનો છે ને એવો સ્વભાવ હોય કે ખોટા તર્ક બહુ કરે. તર્ક એટલે હકીકતની અંદર જે થવાનું ન હોય ને એનો અગાઉથી વિચાર કરે. ઘણા લોકો એવા જીવનમાં એવા ભય બહુ ઊભા કરે. મનોવિજ્ઞાન સજ્જનો એમ કહે છે કે જે પરિસ્થિતિની તમે અપેક્ષા નથી રાખતા ને એના અગાઉથી વિચાર ન કરવાનો. પ્રયોગ કરી લેજો. તમે ક્યાંક મોટરસાયકલ લઈને જતા હોય અને ખાલી ઘરેથી નીકળો ને ત્યારે એટલો વિચાર કરો કે આ મોટરસાયકલ લઈને નીકળ્યા છીએ, ક્યાંક ભટકાશું તો નહીં ને, કોઈની સાથે એક્સિડન્ટ તો નહીં થઈ જાય ને, વધારે નહીં તો કાંઈ નહીં, એકાદું કૂતરું તો આડું પડશે જ. કારણ કે મનોવિજ્ઞાનનો નિયમ છે, જે પ્રકારની અગાઉથી તમે કલ્પના કરો એવી ઘટનાઓ બને. જે ઘટના તમે ઈચ્છતા નથી એવી અગાઉથી વિચાર ન કરવા. ધુંધુલી વિચારે ચડી આ ફળ હું ખાવ એટલે સંન્યાસીનું આ ફળ, એનાથી મારે ત્યાં પુત્ર થાય. ઘણી વખત તો એવું બને કે બાળકના જન્મ વખતે માં મરી જાય. ધુંધુલી વિચાર કરે છે કદાચ એવું ન બને અને બાળકનો જન્મ થાય તોય કેટલી ચિંતા. બાળકને તો રડવા સિવાય બીજી કોઈ ભાષા આવડે નહીં એટલે બાળકને મોટું કરવાની ચિંતા, એને ભણાવવાની ચિંતા, બાળકને પરણાવવાની ચિંતા. ધુંધુલી વિચાર કરે છે અને આટલી મહેનત કર્યા પછી, ભણાવ્યા પછી પરણાવવાની ચિંતા, અને પરણાવ્યા પછી પણ આપણને સાચવે કે ન સાચવે એની શું જવાબદારી. આના કરતા તો ધુંધુલી કે મારે ત્યાં પુત્ર નથી ને એ જ સારું છે. આમ ધુંધુલી વિચાર કરતી હતી ને એમાં ધુંધુલીની બેન આવી. તો ધુંધુલીની બેને ધુંધુલીને કહ્યું કે શું છે? તો ધુંધુલીએ કહ્યું તારા બનેવી જંગલમાં ગયા હતા, સંન્યાસી આ ફળ આપ્યું છે અને આ ફળ ખાવ તો મારે ત્યાં પુત્ર થાય. તો ધુંધુલીની બેને કહ્યું તું ખાઈ જા. તો આમાં તો ઘણું બધું સંકટ છે, આ ફળ મારે ખાવું નથી. તો ધુંધુલીની બેને કહ્યું તો પછી એક કામ કર, આ ફળ ખાય અને પુત્ર પ્રાપ્તિનું સંકટ તારે નથી લેવું. તો ધુંધુલીની બેન કે એક કામ કર, મારે ત્યાં સંતાન થવાનું છે અને અમારા ઘરની અંદર ખાવાવાળા બહુ છે પણ ખાવાનું કાંઈ નથી. અને ધુંધુલી તારા ઘરમાં ખાવાનું બહુ છે પણ ખાવાવાળા કોઈ નથી. તો પછી મારા પતિને થોડા પૈસા આપજે, અમારે ત્યાં દીકરો થશે, અમે તને વેચાતું આપી દઈશું. ધુંધુલીની બેનની આ વાત ધુંધુલીને યોગ્ય લાગી. પણ સંન્યાસી આપેલું ફળ છે એ સાચું કે ખોટું પરીક્ષા તો કરીએ. એટલે ધુંધુલી અને એની બેને આંગણામાં બાંધેલી ગાયને આ ફળ ખવડાવી દીધું. સમય જતા ધુંધુલી સગર્ભા સ્ત્રીના સાંગમાં રહેવા માંડી. આત્મદેવ તો પવિત્ર બ્રાહ્મણ તીર્થયાત્રા કરવા વયા ગયા. સમય જતા ધુંધુલીની બેનને ત્યાં દીકરાનો જન્મ થયો. કોઈને ખબર ન પડે એમ પૈસા આપીને દીકરો ખરીદી લીધો. ધુંધુલીએ જાહેરાત કરી મારે ત્યાં દીકરો થયો છે. આત્મદેવ ભોળા, એને ગીત વાજિંત્ર વગડાવ્યા, બ્રાહ્મણોને બોલાવ્યા, દાન દક્ષિણા દીધી. મારે ત્યાં દીકરો થયો આવો એક પ્રસન્નતાનો ભાવ આત્મદેવને થયો. એમાં આત્મદેવને કઈ ખબર નથી. ધુંધુલીની બહેન એનો આ દીકરો વેચાતો લીધેલો. ધુંધુલીએ નામ પાડ્યું ધુંધુકારી.
પણ હવે ધુંધુકારી 3 મહિનાનો થયો ને કે આત્મદેવ ભૂદેવના આંગણામાં જે ગાય બાંધી હતી ને સંન્યાસીનું આપેલું ફળ ગાયને ખવડાવ્યું હતું એટલે ગાયે દીકરાને જન્મ દીધો. પણ સંન્યાસીનું આપેલું ફળ હતું, ગાયના શરીરથી થયેલો દીકરો, એનું આખું શરીર પુરુષનું હતું પણ કાનના લક્ષણો ગાય જેવા હતા, ગાયના કાન જેવા કાનવાળો હતો એટલે એનું નામ રાખ્યું ગોકર્ણ. બે ભાઈઓ મોટા થયા, ગોકર્ણ પંડિતો જ્ઞાની, ધુંધુકારી મહાખલા. બે ભાઈઓ જ્યારે યુવાનીને પ્રાપ્ત થયા એ વખતે ધુંધુકારી મહાપાપી થયો અને ગોકર્ણજી અત્યંત પરમ વિવેકી જ્ઞાની થયા. પણ ધુંધુકારી એ જ્યારે યુવાન થયો ત્યારે પાપી ધુંધુકારી 5 ઉલટા સ્ત્રીઓના મોહમાં ફસાણો. ગોકર્ણજીએ ધુંધુકારીનું વર્તન જોયું ને ગોકર્ણજીએ વિચાર કર્યો ધુંધુકારીનું વર્તન મને ભજન નહીં થવા દે, એટલે ગોકર્ણ ઘર છોડીને યાત્રા કરવા વયા ગયા. ધુંધુકારી સ્ત્રીઓને રાજી કરવા માટે ધન લઈ આવવા માંડ્યો, ધન વેડફવા માંડ્યો. ઘરની અંદર જે કંઈ ધન હતું એ બધું જ ધુંધુકારીએ વેડફી નાખ્યું. આત્મદેવ ગામમાં સૌથી વધારે પૈસા વાળા હતા પણ ધુંધુકારીના પાપે આત્મદેવ સાવ દરિદ્ર બની ગયા. આત્મદેવ ભૂદેવના પૂજાના જે વાસણ હતા ચાંદીના એ ધુંધુકારીએ વેચી નાખ્યા. ઘરમાં એક વસ્તુ ન રહેવા દીધી. ધુંધુકારીના પ્રતાપે કાંઈ નથી. એક વખત ધુંધુકારી આવીને આત્મદેવને કહ્યું, પિતાજી મને ધન આપો. ત્યારે ધુંધુકારીને આત્મદેવે કહ્યું, બેટા ધન તો ઘરમાં ઘણું હતું પણ તારા પાપના પ્રભાવે કાંઈ રહ્યું નથી. ધુંધુકારી ખીજાયો. એકદમ ક્રોધના આવેગમાં ધુંધુકારીએ આત્મદેવ ભૂદેવની પીઠમાં એક પાટું માર્યું. ત્યાં આત્મદેવ ભૂદેવ પડી ગયા. આત્મદેવ ભૂદેવ રડવા માંડ્યા કે હે ભગવાન, આના કરતા તો મને દીકરો નહોતો ને એ સારું હતું. સજ્જનો, તે દિવસે સંન્યાસીએ કહ્યું હતું કે દીકરાની આશા છોડો, દીકરા વાળાએ રડે છે અને તમે દીકરા વગરના ખોટા રડો છો. ધુંધુકારે તે દિવસે સંન્યાસીએ કીધું હતું ને, પણ તે દિવસે આત્મદેવને વાત ગળે નહોતી ઉતરી. પણ ધુંધુકારીની એક પાટું પડી ને ત્યાં વાત ગળે ઉતરી ગઈ. ઘણી વખત છે ને આપણે ભોજન કરવા બેસીએ ને તો ભોજન કરતા કરતા કોળિયો ગળે અટવાઈ જાય. ઓતરાસ આવે ને એટલે ઉધરસ આવવા માંડે, શ્વાસ રૂંધાવા માંડે. કોઈક અનુભવી માણા હોય ને વાહામાં એક ધુંબો મારે ને કોળિયો પેટમાં ઉતરી જાય. એમ તે દિવસે સંન્યાસીએ કીધું તું પણ વાત પેટમાં નહોતી ઉતરી, પણ ધુંધુકારીની એક પાટું પડી ને વાત પેટમાં ઉતરી ગઈ. જેને કોઈ ન પૂગે ને, ખબર છે ને, લગભગ બધાને ખબર હોય. દીકરો નાનો હોય ને ત્યારે બાપ છે ને દીકરાને રમાડતો હોય ને ત્યારે શું કે, બાળક નાનો હોય ને ત્યારે બાપ દીકરાને રમાડતો હોય ને ત્યારે છોકરાને રમાડતા રમાડતા એમ કે આ મારી આંખનો તારો છે, આ તો મારી આંખનો તારો છે. પણ સંતો શું કે, ધીરો રે, ઈ તારી આંખનો તારો મોટો થાય એટલે તને થોડા દિવસે, સમજાય છે, થોડા દિવસે તારા દેખાડશે. આત્મદેવ ભૂદેવ રડવા માંડ્યા. જ્ઞાની પુત્ર ગોકર્ણજી આવ્યા. પિતાજીને રડતા જોઈ ગોકર્ણજીએ, જ્ઞાની ગોકર્ણએ પોતાના પિતાજીને જ્ઞાનોપદેશ કર્યો. બે શ્લોકની અંદર ગોકર્ણ ગીતા છે, દ્વિશ્લોકી છે, ખાલી 2 શ્લોક છે. ગોકર્ણજી પોતાના પિતાને ઉપદેશ કરે છે. ગોકર્ણ ઉવાચ દેહે સ્થિમાન સરુધિરે વિમતિં त्यजत्वं जाया सुदादिषु सदा ममतां विमुञ्च पश्यानि संजगदिदं क्षणभङ्गनिष्ठं वैराग्यरागरसिको भवभक्तिनिष्ठः
આ શરીર છે ને, એ દેહ એ શેનો બનેલો છે? અસ્થિ, માંસ અને રુધિર, એનાથી આ બનેલો દેહ આ શરીર ઉપર સારો છે. ભગવાને ચામડી બધી, બાકી આ શરીર ઉપરથી ચામડી જો ઉખેડી લેવામાં આવે ને સજ્જનો, તો આ શરીર જોવું ન ગમે. વૃંદાવનના માનવ સેવા સંઘના પ્રણેતા પ્રજ્ઞાચક્ષુ શરણાનંદજી મહારાજના એક પુસ્તકમાં મેં વાંચ્યું છે, સજ્જનો, શરીર પ્રત્યેનો મોહ તો એવો છે, સોનાના કળશમાં કોઈ મળમૂત્ર ભરી માથે રેશમી કપડું વીંટી અને આપણી બાજુમાં મૂકી દે તો એ સોનાના કળશની પાસે આપણને 2 મિનિટ બેસવું ગમશે? શું કામ? ઈ કળશ ભલે સોનાનો છે, પણ એની અંદર પવિત્ર વસ્તુઓ નથી. આ શરીરનું એવું છે, ચામડી મઢી છે ને એટલે સુંદર લાગે છે, બાકી આ શરીર ઉપરથી ચામડી ઉખેડી નાખવામાં આવે ને તો મળમૂત્રનો ભંડાર છે. આ શરીરની અંદરથી, કાનમાંથી, નાકમાંથી, આંખમાંથી સતત કોઈ ને કોઈ રૂપે આ શરીરમાંથી હંમેશા મેલ નીકળ્યા કરે છે. આ શરીરમાંથી હંમેશા દુર્ગંધ નીકળ્યા કરે છે. શરીરના રૂવાડેથી પરસેવાના રૂપમાં શરીરની અંદરથી દુર્ગંધ બહાર આવે છે. ડોંગરેજી કથાની અંદર કહેતા, મહેરબાની કરી અને આ સંસારને સુંદર માનતા નહીં. જેના હિસાબે સંસાર સુંદર લાગે છે એ મારા ભગવાનને સુંદર માનજો. સંસારની કઈ વસ્તુ સુંદર અને કાયમી છે? ગોકર્ણજીએ કહ્યું, પિતાજી, આ જગતને ક્ષણભંગુર માનો અને વૈરાગ્ય રાગ રસિકો ભવ ભક્તિનિષ્ઠ બની વૈરાગ્યમાં રસિક બની અને પિતાજી હવે ધર્મનું ભજન કરો, લોભ ધર્મનો ત્યાગ કરો અને કામ તૃષ્ણાને છોડી અને સાધુ પુરુષોનો સંગ કરી બીજાના દોષ ગુણ જોવાનું છોડી અને પિતાજી તમે તમારા આત્માનું કલ્યાણ કરી લ્યો. ગોકર્ણજીએ જ્યારે ઉપદેશ આપ્યો એ વખતે આત્મદેવ ભૂદેવ 60 વર્ષની ઉંમરે પોતાના પુત્રના અપાયેલા ઉપદેશથી ઘર છોડી વનમાં ગયા. ભાગવતજીના 10મ સ્કંદનો પાઠ કરી અને આત્મદેવ એ ભાગવતી મુક્તિને પામી ગયા. સજ્જનો, આત્મદેવની કથાની પાસેથી સમજવાની વાત એ છે કે આ દેશની અંદર 2 ઉંમર એવી હતી કે આ 2 ઉંમરે વ્યક્તિ પોતાનું ઘર છોડી દેતો. એક 8 વર્ષની ઉંમર અને એક 60 વર્ષની ઉંમર. 8 વર્ષની ઉંમરે બાળક ઘર છોડી અને ગુરુકુળમાં ભણવા જતો અને 60 વર્ષની ઉંમરે ઘરના વડીલો ઘર છોડી અને તીર્થમાં ભજન કરવા જતા હતા. આ દેશમાં વૃદ્ધાશ્રમો નહોતા, પણ આ દેશની અંદર વાનપ્રસ્થાશ્રમ હતા. વૃદ્ધાશ્રમ એટલે શું? પરાણે વડીલોને વૃદ્ધાશ્રમમાં ધકેલવામાં આવે એને વૃદ્ધાશ્રમ કહેવાય. પણ વડીલો સામે ચાલીને ઘર છોડી અને ભજન કરવા તીર્થમાં વયા જાય અને વાનપ્રસ્થાશ્રમ કહેવાય. અને એક વસ્તુ સમજો, વડીલો, તમને કદાચ આ વાત કડવી લાગશે, પણ ભાગવતજીની આ કથા તમારા માટે થઈને ઉપયોગી છે, તમારા માટે થઈને લાભદાયક છે. એટલે કડવી હોવા છતાં પણ મને વ્યાસપીઠેથી આ વાત કહેવા દો કે જે ઘરના વડીલો 60 વર્ષની ઉંમર પછી ઘરના સંતાનોના લગ્ન થઈ જાય, એને ત્યાં સંતાનો આવી જાય અને પછી પણ ઘરની અંદર જ્યારે અધિકારનું સુખ ભોગવવાનો પ્રયત્ન કરે ને, અધિકારનું સુખ એટલે અમે જેમ કહીએ એમ જ તમે કરો, ઈ એવા વડીલોએ આજ નહીં તો કાલ ઘરમાં ધિક્કાર પાત્ર બનવાની તૈયારી રાખી. ઘરના સંતાનોની સામે જેને ધિક્કાર પાત્ર ન બનવું હોય એને અમુક ઉંમર પછી સંતાનો પરાણે ધક્કો મારીને ઘર છોડાવે એના કરતા સામેથી ઘર છોડી દેવું. અને યાદ રાખજો, પરાણે છોડવું પડશે વડીલો, તે દિવસે રડવું આવશે. પ્રેમથી છોડી દેશો તો તમને બહુ આનંદ આવશે. હું તમને દ્રષ્ટાંતથી સમજાવું. તમે મંદિરે દર્શન કરવા ગયા હો અને એમાં મંદિરના પગથિયે પગરખા કાઢ્યા હોય અને સજ્જનો કોઈ આવી અને તમારા પગરખા લઈ જાય અને તમે બહાર આવો ને પગરખા મળે નહીં અને ઉનાળાના ધોમધકતા તાપમાં ખુલ્લા પગે ચાલવું પડે તો શું થાય? દુઃખ થાય ને. કે જે અમારા પગરખા લઈ ગયા હોય એનું સ્વર્ગમાં સારું ન થાય. શ્રાપ આપીએ આપણે.
શું કામ? પગરખા લઈ ગયા, ખુલ્લા પગે ચાલવું પડે. પણ એનો એ માણસ પગરખા પહેરીને જતો હોય અને સામે કોઈ ગરીબ માણસ મળે અને પેરમારા પગરખા ન હોય અને એના ઉપર દયા આવે ને એમ તમે કહો કાલે આવો ઉનાળાનો ધોમધકતો તાપ છે, પગરખાઈ નથી, હું બીજા લઈ લઈશ, તું પહેરી લે, અને તમે એને પગરખા આપી દો પછી ખુલ્લા પગે ચાલવું પડે, તો સાચું કહેજો સુખ થાય કે દુઃખ થાય? તો સુખ થાય. કેમ? બે ઘટના, પગરખા તો બે ઘટનામાં છે. પહેલી ઘટનામાં પગરખા જાય છે, બીજી ઘટનામાં પગરખા જાય છે, પણ પહેલી ઘટનામાં પગરખા જાય છે ત્યારે દુઃખ થાય છે. એનું કારણ છે એ ઘટનામાં તમારે પરાણે છોડવું પડે છે, બીજી ઘટનામાં દુઃખ નથી થતું, સુખ થાય છે, કારણ કે એમાં તમે પરાણે નહીં પ્રેમથી છોડી દો છો. અને પરાણે છોડવું પડે ત્યારે રડવું પડે, સામેથી આપી દઈએ ને ત્યારે સમર્પણનો આનંદ આવે. હો, હું ઘણીવાર કથાની અંદર કહું, 60 વર્ષ સુધી અધિકાર ભોગવવાનો આનંદ લીધો હોય ને, 60 વર્ષ પછી અધિકાર આપી દઈ અને સમર્પણનો આનંદ લેજો. ભોગવવાના આનંદ કરતા સમર્પણનો આનંદ 100 ગણો વધારે સારો હોય છે, કારણ કે ભોગવવાના આનંદ કરતા ત્યાગનો આનંદ વધારે શ્રેષ્ઠ હોય છે. હા, અમુક ઉંમરે સામે ચાલીને બધું છોડી દેવું જોઈએ. ઘણી જગ્યાએ કથાઓ કરવા જઈએ ને, ઘણા વડીલો અમને ફરિયાદ કરતા હોય, મહારાજ છોકરાઓને કઈ કથામાં કહેજો, છોકરાઓ અમને પૂછતા નથી. એવા વડીલોને તો હું કહું, છોકરા પૂછે કે ન પૂછે એની ચિંતા કરો માં, ભગવાન પૂછશે ત્યારે હું જવાબ આપશું ને એની ચિંતા કરો. પરમેશ્વર તો પહેલા પૂછશે, કોઈનું સુખ દુઃખ પૂછ્યું તું? દર્દ ભરી દુનિયામાં જઈને કોઈનું આંસુ લૂછ્યું તું? ત્યારે ગેંગે ફેફે કરતા કહેશું, હે શું શું શું, કબૂતરોનું ગુ ગુ ગુ, કોયલ કુંજે કુ કુ, કુંજર વાસો કેકા વારી, હું કુદરતને પૂછું છું. ભગવાન આપણને પૂછશે ત્યારે હું જવાબ આપશું, એની ચિંતા કરવી જોઈએ. અમુક ઉંમર થાય એટલે સામાન સામેથી પછી બીજાનો વારો તો હોય કે ન હોય. સજ્જનો, જો બહુ સમજવાનો પ્રયત્ન કરજો. અત્યારે વિદ્યાર્થીને શિક્ષક પ્રત્યે પ્રેમ નથી, સંતાનોને મા બાપ પ્રત્યે પ્રેમ નથી, વહુને સાસુ પ્રત્યે પ્રેમ નથી, પ્રજાને નેતા પ્રત્યે પ્રેમ નથી. એનું મોટામાં મોટું જો કોઈ કારણ હોય તો મને એક કારણે દેખાય છે કે યોગ્ય સમયે વ્યક્તિ પોતાના અધિકારને છોડતી નથી. અને યોગ્ય સમય થાય છતાંય જો આપણે અધિકાર છોડીએ નહીં ને, એટલે પછી ધિક્કાર પાત્ર બનવું પડે. એટલા માટે તો કેવી સરસ પરંપરા આપણે ત્યાં હતી વાનપ્રસ્થાશ્રમની. મહારાજા દશરથ સભાની અંદર બેઠા હતા, પોતાનો મુગુટ ત્રાસો હતો, અરીસામાં ત્રાસો દેખાયો. દશરથજી મુગુટ સીધો કરવા ગયા ને, દશરથજીને અરીસામાં શું દેખાયું? હા, શ્રવણ સમીપ ભયહુ સિદ્ધ કેસા, મનહુ જરઠ પર એક સમય સબ સહિત સમાજા, રાજ સભા રઘુરાજ બિરાજા, રાય સુભાય મુકુર કરણીના, રાય સુભાય મુકુર કરણીના, રાય સુભાય મુકુર કરણીના, બદલ બિલોકી મુકુટ સાવકીના, શ્રવણ સમીપ ભયહુ સિદ્ધ કેસા, શ્રવણ સમીપ ભયહુ સિદ્ધ કેસા, શ્રવણ જોયું ને તો સજ્જનો,
દશરથજીને પોતાના કાન પાસે એક સફેદ વાળ જોયો. હવે તમે કલ્પના કરજો, એ દશરથજીએ સફેદ વાળ જોયો તો દશરથજીને લાગ્યું આ સફેદ વાળ મને કાનમાં કહે છે રાજા ઉંમર થઈ છે, હવે બધું છોડી દ્યો. એક વાળ માથાનો સફેદ થયો ત્યાં દશરથજીએ એ જ રાતે રામને અયોધ્યાનું રાજ્ય સોંપી દેવાનો નિર્ણય લઈ લીધો.